विद्यार्थी मित्रों लास्ट लेक्चर ની અંદર આપણે સમુદાય કંકતધરા સુધી આપણે ચર્ચા કરી હતી। આજે એના પછીનો સમુદાય એટલે કે સમુદાય પૃથ્વીકૃમિની વાત કરવાની છે। હવે પૃથ્વીકૃમિ એને શું કહેવામાં આવે છે તો ચપટા કૃમિ પણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ચપટા કૃમિ પણ કહે છે। હવે શરૂઆત ક્યાંથી થશે તો આપણને ખ્યાલ જ છે વસવાટ મોટી ભાગે મનુષ્ય તેમજ अन्य प्राणियों में परोपजीवी तरीके वसवाट करे छे। वसवाट मोटे भागे मनुष्य अने बीजा प्राणियों में એટલે કે अन्य प्राणियों में परोपजीवी तरीके वसवाट करे छे। હવે એમના શરીરની રચના જોઈએ કે શરીરની રચના કેવી હોય છે તો કે શરીર રચનાની અંદર પહેલા મુદ્દાની વાત કરીએ તો ત્રિગર્ભસ્તરીય અદેહકોષ્ઠી અને દ્વિપાર્શ્વ સંરચના ધરાવે। કેવા છે તો કે ત્રિગર્ભસ્તરીય અદેહકોષ્ઠી અને કઈ સમમિતિ ધરાવે છે? અસમમિતિ ધરાવે છે નહીં, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે। કઈ ધરાવે? દ્વિપાર્શ્વ સમમિતિ। આપણને ખબર છે કે દ્વિપાર્શ્વ સમમિતિ કોને આપણે અગાઉના લેક્ચરની અંદર સંપૂર્ણ અભ્યાસ કર્યો। હવે શરીર પર ચૂસકો કે હૂકની હાજરી જેની મદદથી એ શું કરે છે તો કે યજમાનમાં ચોંટી રહે છે। शरीर पर हुक के चूसकोनी हाजरी जेने कारणे तेओ यजमानना शरीर पर ચોંટી રહે છે। યજમાન એટલે કે જે તે વ્યક્તિ પર એની સાથે રહેતા હોય એને યજમાન કહેવામાં આવે। હવે ચૂસકો વિશે આપણે થોડું સમજીએ તો આકૃતિ ડ્રો કરીને તમને સમજાવું। હવે આની અંદર થોડી આકૃતિ આપણી પાસે આવે તો ચિંતા નહીં કરવાની, બુકની અંદર આપેલી છે, આપણે ખાલી સમજવા પૂરતી જ અહીંયા વાત કરીએ છીએ। હવે આની અંદર ચૂસકની રચના આપણે જોઈએ। આને શું કહેવામાં આવે? ચૂસક। શું કહેવામાં આવે? ચૂસક। અને આ છે શું તો યકૃત કૃમિ। આને શું કહેવામાં આવે? યકૃત કૃમિ કહે છે। હવે એ જ રીતે આપણે વાત કરીએ બીજાની તો એમની અંદર કેવું હોય પટ્ટીકૃમિની અંદર તો પટ્ટીકૃમિની જો હું રચના તમને બતાવું તો કે પટ્ટીકૃમિની રચનાની અંદર આ ટાઈપની છે। आवा खंडमय रचना जोवा मळे। आ टाइपनी रचना जोवा मळे। હવે એની અંદર શું હશે તો કે આ રીતે રચના હશે। અહીંયા ચૂસકો છે અને શું કહેવામાં આવે? ચૂસકો। બરાબર। બીજી એની અંદર આગળ હુક જેવી રચના હશે। ક્યાં આગળ હશે? અહીંયા। એને શું કહીએ છીએ? હુક। શું કહીએ છીએ? હુક। અને એ જે છે એ આ જે આટલો ભાગ જે છે એને એક શબ્દ આપેલું છે મુગ્રા અથવા મુગ્રા કહીએ છીએ। શબ્દ છે એને એવું કહેવામાં આવે છે। ના ડ્રો કર્યું શું કહીએ આપણે? પટ્ટીકૃમિ। શું કહીએ વિદ્યાર્થી મિત્રો? પટ્ટીકૃમિ। આ આપણે ચૂસકો વિશેની ચર્ચા કરી। હવે આગળ જોઈએ તો કે હવે પાચન તંત્રની વાત કરવાની। કોની વાત કરવાની? પાચન તંત્ર। बहु इजी चैप्टर है, बहु मस्तीनु मतलब के समुदायों है कि जेनी तमने सारो ख्याल आवशे। હવે આ પ્રાણીઓમાં અપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે જે એક છેડે ખુલતો હોય છે। કેવો પાચન માર્ગ ધરાવે છે?
તો કે અપૂર્ણ અપૂર્ણ પાચન માર્ગમાં એક છેડે જ ખુલે અને આંતરડું શાખિત હોય. તો કે આ પ્રાણીઓ અપૂર્ણ પાચન માર્ગ ધરાવે જે એક છેડે ખુલે. બીજી રીતે જો કહીએ તો કે એમનું આંતરડું શાખિત હોય. સંપૂર્ણ પાચન તંત્ર હોત તો શું હોત તો કે બંને છેડે ખુલે, મુખ દ્વાર હોય અને મળ દ્વાર બી હોય. હવે કેટલાક પરોપજીવીમાં પાચન માર્ગમાં સંપૂર્ણ અભાવ હોય. અમુક પરોપજીવીમાં પાચન માર્ગ સંપૂર્ણ અભાવ હોય છે. હવે એની અંદર ઉદાહરણ તરીકે કોણ આવશે તો પટ્ટીકૃમિ આવશે. કોણ આવશે ઉદાહરણમાં? પટ્ટીકૃમિ. બરાબર. આ થઈ ગઈ પાચન તંત્રની વાત. હવે આપણે વાત કરીએ શ્વસન તંત્ર. તો કે શ્વસન એ વાયુના સામાન્ય પ્રસરણ દ્વારા થાય છે. શ્વસન તંત્ર તો કે વાયુના સામાન્ય પ્રસરણ દ્વારા શ્વસન તંત્રની વાત થઈ. હવે એની અંદર શું હોય તો બીજા તંત્રોની વાત કરીએ તો કે પરિવહન તંત્રનો અભાવ હોય, કંકાલ તંત્રનો અભાવ હોય. પરિવહન તંત્ર, કંકાલ તંત્ર આ બંનેનો શું હોય અભાવ જોવા મળે, એટલે હાજર હોય નહીં. હવે એના પછીના એક તંત્રની વાત કરીએ તો કે ઉત્સર્જન તંત્ર. એટલે ઉત્સર્જન તંત્ર તરીકે જ્યોત કોષો હોય. શું હોય? જ્યોત કોષો. ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર એટલે કે ઉત્સર્જન તંત્ર તરીકે જ્યોત કોષો ઉત્સર્જન તંત્ર તરીકે શું હોય? જ્યોત કોષો હોય. હવે એની જો વાત કરીએ તો કે જે ઉત્સર્ગ વાહિનીમાં ઉત્સર્ગ દ્રવ્યો ઠાલવે છે. ઉત્સર્ગ કોષો શું કરશે તો કે જે ઉત્સર્ગ વાહિનીમાં ઉત્સર્ગ દ્રવ્યો ઠાલવે છે. બરાબર. હવે શું થશે તો કે આ ઉત્સર્ગ વાહિની બહાર તરફ ઉચ્ચ છિદ્ર દ્વારા બહાર નીકળે છે. કે આ જે ઉત્સર્ગ વાહિની છે જે બહાર ઉત્સર્ગ છિદ્ર દ્વારા બહાર ખુલે છે. તો એની અંદર આપણે હવે આ તો ઉત્સર્ગ દ્રવ્યની વાત ખબર પડી ગઈ. પણ હવે આની એક આકૃતિ ડ્રો કરીને આપણે સમજીએ કે ઉત્સર્જન તંત્ર કેવું હોય છે. તો આ હું નીકાળી દઉં છું અને આપણે આગળ ચર્ચા કરીએ. આપણે ઉત્સર્જન તંત્રની વાત કરવાની છે. તો કે ઉત્સર્જન તંત્રની અંદર આપણે સમજી ગયા. હવે એક રચના ડ્રો કરો વિદ્યાર્થી મિત્રો. બરાબર. એક આ કૃમિ છે. કયું કૃમિ છે તો આપણને ખબર છે યકૃત કૃમિ છે. હવે એની અંદરની રચના હું તમને બતાવું કે આ રીતે હોય છે. બરાબર. આવી રચના હોય છે. હવે આની અંદર કયો શું ભાગ છે એ સમજીએ. તો આ જે છે જેને શું કહેવામાં આવે
જ્યોતકોષો। આ જે છે એને શું કહેવામાં આવે? ઉત્સર્ગ વાહિની। આ જે અહીંયા રચના બનશે એને શું કહેવામાં આવે? ઉત્સર્ગ છિદ્ર। શું કહેવામાં આવે? ઉત્સર્ગ છિદ્ર। હવે આ જે જ્યોતકોષો છે એની અંદર રચના કેવી હશે? પક્ષમોની હશે। કેવી હશે? પક્ષમોની રચના હશે। આની જો આપણે ચર્ચા કરીએ, આની જો ચર્ચા કરીએ આપણે આ રીતે હશે। શું જોવા મળે? પક્ષમો જોવા મળે, બરાબર। કોની અંદર? ઉત્સર્ગ કોષોની અંદર। અને એના દ્વારા શું થશે? તો કે ઉત્સર્ગ દ્રવ્ય બહાર ઠલવાય છે। આ વાત થઈ ગઈ ઉત્સર્જન તંત્રની। હવે વાત કરીએ પ્રજનન। પ્રજનન તંત્રમાં શું જોવા મળશે? તો કે પ્રજનન તંત્રની અંદર ઉભયલિંગી પ્રાણીઓ છે એટલે શું કહેવામાં આવે? દ્વિલિંગી। કેવા પ્રાણીઓ છે? ઉભયલિંગી પ્રાણીઓ એટલે કે દ્વિલિંગી। બીજું શું કહેવામાં આવે? તો કે સ્વફલન દર્શાવે। કેવું દર્શાવે? સ્વફલન। ઉભયલિંગી એટલે કે બંને, શુક્રપિંડ અંડપિંડ બંને એક જ પ્રાણીમાં જોવા મળે, ઉભયલિંગી કહેતા હતા। હવે વિકાસ, તો વિકાસ કેવો હોય? પરોક્ષ પ્રકારનો। કેવો હોય? પરોક્ષ પ્રકારનો। વિકાસ પરોક્ષ પ્રકારનો વિકાસ। હવે એની અંદર શું હોય? તો કે ઘણા બધા ડિંબ અવસ્થામાંથી પસાર થાય અને એ ઘણા બધા ડિંબ અવસ્થામાંથી પસાર થઈને પુખ્ત પ્રાણીઓ બને છે। પરોક્ષમાં શું થાય? તો કે ઘણી બધી ડિંબી અવસ્થાઓ માંથી પસાર થઈ પુખ્ત પ્રાણી બને। એટલે કે એક ડિંબ મળે એમાંથી નવો ડિંબ મિલશે, એમાંથી નવો ડિંબ, એમ ડિંબી અવસ્થાઓ પસાર થાય અને શું બનશે? પુખ્ત પ્રાણીની રચના કરે। હવે એની ઉદાહરણ સમજીએ તો ઉદાહરણની અંદર કોને લઈશું? તો આપણે હમણાં જ જોયું પટ્ટી કૃમિ, પ્લેનેરિયા છે, યકૃત કૃમિ છે, યકૃત કૃમિ, પ્લેનેરિયા, પટ્ટી કૃમિ, આ બધાના ઉદાહરણ છે। બીજા બધા ચોપડીમાં આપેલા છે। તો અહીંયા આપણે સમુદાય પૃથ્વી કૃમિની વાત પૂરી કરી। હવે આપણે જોઈએ સૂત્રકૃમિની ચર્ચા કરીએ। હવે આપણે વાત કરીએ સમુદાય સૂત્રકૃમિની। તો સૂત્રકૃમિમાં શું આવશે? તો કે વસવાટની વાત કરીએ પહેલા તો કે વસવાટ કેવો હશે વિદ્યાર્થી મિત્રો? સૂત્રકૃમિ વસવાટ તો કે મુક્તજીવી, પરોપજીવી, પુખ્ત પ્રાણીઓમાં મોટા ભાગના અંતઃપરોપજીવી। તો કે મુક્તજીવી અથવા પરોપજીવી અથવા તો પુખ્ત પ્રાણીઓમાં અંતઃપરોપજીવી તરીકે। પરોપજીવી, અંતઃપરોપજીવી। અંતઃપરોપજીવી એટલે કે શરીરની અંદર રહેવું, પરોપજીવી એટલે કે બહારથી ચૂસકો દ્વારા, હૂક દ્વારા જોડાઈને રહેવું, એને પરોપજીવી કહેવાય, એટલે અંતઃપરોપજીવી કહેવાય। હવે હમણાં શરીર રચના, તો કે શરીર લાંબા સૂત્ર એટલે કે દોરડા જેવા હોય છે। શરીર રચનાની વાત કરીએ તો શરીર રચનાની અંદર જો જોઈએ તો કે શરીર રચના કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે લાંબા દોરડા જેવી રચના, એટલે લાંબા સૂતળી જેવા દોરા હોય ને એ ટાઈપની રચના હોય છે। બીજું તો કે આડા છેદની અંદર ગોળાકાર અથવા નળાકાર દેખાય। આડા છેદમાં ગોળાકાર અથવા નળાકાર દેખાય, એટલા માટે એમને બીજું નામ આપવામાં આવ્યું છે। શું નામ આપ્યું છે? ગોળ કૃમિ। શું નામ આપ્યું છે? ગોળ કૃમિ પણ કહે છે। ચાલો હવે એના પછી આગળ જોઈએ તો કે કેવા છે શરીર રચનામાં? ત્રિગર્ભસ્તરીય કૂટદેહ કોષ્ટી અને દ્વિપાર્શ્વ સમૂહ રચના ધરાવે। કેવા કીધા મેં તમને? ફરીથી દ્વિગર્ભસ્તરીય નહીં પણ ત્રિગર્ભસ્તરીય યાદ રાખજો। ત્રિગર્ભસ્તરીય કૂટદેહ કોષ્ટી અને બીજી કઈ રચના હશે? તો દ્વિપાર્શ્વ સંરચના।
દ્વિપાર્શ્વ સંરચના। હવે આગળ એની ચર્ચા કરીએ તો કે શરીર પર ક્યુટિકલ નું આવરણ હોય છે। શાનું આવરણ હોય છે? ક્યુટિકલ, જેને મીણ જેવો પદાર્થ કહે છે। શરીર પર ક્યુટિકલ નું આવરણ, જે મીણ જેવો પદાર્થ કહે છે। હવે આપણે એની પાચન માર્ગની વાત કરીએ। આટલામાં સમજ જશે? હા, સમજ જશે। સમારી દઈશું આપણે, અહીંયા લઈ લઈએ પાચન માર્ગ। ચલો, પાચન તંત્ર કેવું હશે? પાચન તંત્ર તો કે પાચન તંત્ર અંદાજ લગાવી તો કે સંપૂર્ણ પાચન માર્ગ ધરાવે, મુખ દ્વારથી મળ દ્વાર સુધી સંપૂર્ણ પાચન માર્ગ ધરાવે, એટલે મુખ દ્વારથી મળ દ્વાર સુધી। બરાબર। પાચન તંત્ર પછી આપણે લઈએ હવે શ્વસન તંત્ર। તો વાયુના સામાન્ય પ્રસરણ દ્વારા સિમિલર હતું શ્વસન તંત્ર, તો કે વાયુના સામાન્ય પ્રસરણ દ્વારા। હવે એના ભાઈ કયું તંત્ર લઈશું વિદ્યાર્થી મિત્રો? તો કે ઉત્સર્જન તંત્ર, તો કે શાખિત ઉત્સર્ગ નલિકાઓ દ્વારા। ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો કે શાખિત ઉત્સર્ગ વાહિની દ્વારા થાય છે। બીજું એના પછી મુદ્દાની અંદર ચર્ચા કરીએ તો કે જે કૂટદેહ કોષ્ઠમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગ્રહણ કરે છે, જે કૂટદેહ કોષ્ઠમાંથી ઉત્સર્ગ દ્રવ્યો એકઠા અથવા ગ્રહણ કરે છે। બરાબર। કૂટદેહ કોષ્ઠ એટલે ખ્યાલ આવી ગયો હવે અહીંયા। અને ઉત્સર્ગ છિદ્ર દ્વારા બહાર નીકળે છે। ઉત્સર્ગ છિદ્ર દ્વારા બહાર ત્યજે છે। બરાબર। આ ઉત્સર્જન તંત્રની વાત થઈ। હવે આપણે વાત કરીએ પરિવહન તંત્ર અને કંકાલ તંત્ર। તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? પરિવહન તંત્ર અને કંકાલ તંત્ર। તો આ બંનેનો શું હોય છે? અભાવ જોવા મળે। ચલો, હવે એના પછી તો એના પછી આપણે ચેતાતંત્ર પ્રાથમિક કક્ષાનું હોય છે। ચેતાતંત્ર તો પ્રાથમિક કક્ષાનું ચેતાતંત્ર જોવા મળે। હવે આપણે એની અંદર એના પછીનું પ્રજનન તંત્ર, સ્ટેપ બાય સ્ટેપ બધા તંત્રોની વાત કરવાની વિદ્યાર્થી। ચલો, પ્રજનન તંત્ર। તો પ્રજનન તંત્રમાં શું જોવા મળશે? તો કે પ્રજનન તંત્રની અંદર દ્વિગૃહી પ્રાણીઓ છે, એટલે કે એકલિંગી, શું કહેવામાં આવે એને? એકલિંગી, નર અને માદા જુદા જુદા દ્વિગૃહી પ્રાણી, એને શું કહેવામાં આવે? એકલિંગી, એટલે કે નર અને માદા જુદા। જેમ જેમ તમે એક એક સમુદાય આગળ વધતા જશો એમ આ જે રચના છે એ બદલાતી જશે, કોમ્પ્લિકેટેડ થતી જશે। આગળ આપણે દ્વિગર્ભસ્તરી આવતું હતું, ત્રિગર્ભસ્તરી, દેહકોષ્ઠ આવતું હતું, તો કૂટદેહ અદેહકોષ્ઠીમાંથી કૂટદેહ કોષ્ઠી થયું। સંમિત કેવી અસંરચના હતી અથવા દ્વિપાદ સંરચના થઈ। પાચન તંત્ર અપૂર્ણ હતું તો સંપૂર્ણ થયું। એમ ધીરે ધીરે ઉત્સર્જન તંત્રનો અભાવ હતો તો ઉત્સર્ગ વાહિની સુધી પહોંચ્યા, જૂથ કોષોની રચના થઈ। એમ આ બી બે તંત્રોની રચના થશે। ચેતાતંત્રની શરૂઆત થઈ છે। પ્રજનન તંત્રની અંદર કેવું હતું તો કે ભાઈ ઉભયલિંગી હતા તો દ્વિગૃહી। એમ જેમ જેમ તમે આગળ જશો એમ એમ એની અંદર ચેન્જિંગ આવતા જશે। કેમ કે છેલ્લો સમુદાય સસ્તન પર એટલે કે મનુષ્ય સુધી પહોંચવાનું હોવાથી। હવે એની અંદર શું તો કે નર કરતા માદાની લંબાઈ મોટી જોવા મળે, નર કરતા માદાની લંબાઈ વધુ હોય। માદાની લંબાઈ કેવી હોય?
વધુ હોય છે, બરાબર। હવે એની અંદર ફલન કેવું હોય તો કે અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે। કેવા છે? અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે। અંતઃફલન દર્શાવે શુક્રપિંડ શુક્રપિંડ દ્વારા શુક્રકોષો એ અંડકોષમાં માદાના શરીરની અંદર દાખલ કરવામાં। વિકાસ કેવો તો સીધી અવસ્થા અથવા સીધો અથવા પરોક્ષ દેખાવ, એટલે કે બાળ પ્રાણી પુખ્ત જેવું જ લાગે છે। વિકાસ સીધો કે પરોક્ષ, સીધો એટલે કે બાળ પ્રાણી જેવું જ લાગે। કેવું લાગે? બાળ પ્રાણી જે છે એ પુખ્ત જેવું જ લાગે। કેવું લાગે? બાળ પ્રાણી જે છે એ પુખ્ત જેવું જ લાગે, બરાબર। સૂત્રકૃમિની અંદર ઉદાહરણ જોઈએ તો કે ઉદાહરણની અંદર કરમિયો, કરમિયો આપણે બહુ નામ આપણે કરમિયા કરમિયા કરમિયા। બીજું એક આવે છે યુકેરિયા। શું આવે? યુકેરિયા। શું કહીએ છીએ આપણે? યુકેરિયા, બરાબર। અને બીજું એક બુકની અંદર 2-3 નામ આપેલા છે, એને કહેવામાં ઓસાઇલોસ્ટ્રોમા। શું કહીએ છીએ? ઓસાઇલોસ્ટ્રોમા। ચલો તો વિદ્યાર્થી મિત્રો, એ સૂત્રકૃમિની ચર્ચા પૂરી કરી। હવે આપણે આગળનો સમુદાય જોઈએ। હવે આગળ જોઈએ સમુદાયનું પૂરક। એને શું કહેવામાં આવે છે તો વલય કૃમિ કહીએ છીએ। શું કહીએ છીએ? વલય કૃમિ। વલય કૃમિ કહેવાનું કારણ તો શું જોવા મળે? શરીર પર વલયો જોવા મળે, એટલે શું કહેવામાં આવે? વલય કૃમિ। ફરીથી આપણે આપણા મુદ્દાથી શરૂઆત કરીએ, વસવાટ। ચલો વિદ્યાર્થી મિત્રો, સૂત્રકૃમિ એટલે આવડી ગયા, તમને ખ્યાલ હશે કે નુપુરક તો કે નુપુરક ભીની પોચી જમીનમાં અથવા પાણીમાં, ભીની પોચી જમીનમાં અથવા તો પાણીમાં। ઉદાહરણ તરીકે નુપુરકમાં તમે અળસિયું યાદ રાખવાનું। કોને યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? અળસિયું, એટલે તમને જલ્દી ખ્યાલ આવશે। ચલો હવે એમની શરીર રચના જોઈએ તો શરીર કેવા હોય? લાંબા અને નળાકાર। શરીર લાંબા અને નળાકાર હોય છે, બરાબર। એના પછી કેવા હોય તો કે ત્રિગર્ભસ્તરીય સાચી શરીર ગૃહા ધરાવતા, ત્રિગર્ભસ્તરીય અને સાચી ગૃહા, કઈ? શરીર ગૃહા ધરાવતા, એટલે શું કહેવામાં આવે? દેહકોષ્ઠી। શું કહીએ છીએ આપણે એને? દેહકોષ્ઠી, બરાબર। બીજી સમખંડન દર્શાવે, સમખંડન દર્શાવે। સમખંડન એટલે કે સરખા ભાગ, આપણે અળસિયું જોયેલું છે એની અંદર સરખા ભાગ દેખાય છે। પછી એની પછી જોઈએ તો કે શરીર બહારથી કે અંદરથી અનેક ખંડોમાં વિભાજિત, શરીર બહારથી કે અંદરથી અનેક ખંડોમાં વિભાજિત હોય। સમખંડ એટલે કે અંદરથી બહારથી બંનેથી વિભાજન હોય। બીજું, શરીર દિવાલમાં આયત અને વર્તુળી સ્નાયુની હાજરી, શરીર દિવાલમાં આયન અથવા વર્તુળી, શરીર રચના છે આયન અને વર્તુળી પણ કેવા? સ્નાયુની હાજરી, બરાબર। આ વાત થઈ ગઈ। હવે એના પછી તો કે શરીર પર શું જોવા મળે? વલયો જોવા મળે, શરીર પર વલયો જોવા મળે, બરાબર। આટલા સુધી ખબર પડે। આપણે અળસિયું યાદ રાખશું તો જલ્દી ખ્યાલ આવશે। બીજું શું જોવા મળે તો કે આ જે સ્નાયુઓ હલનચલન પૂરું પાડે, એ આમ કરીને ચાલે છે,
એટલે આ જે સ્નાયુઓ છે આ સ્નાયુઓ હલનચલન પૂરું પાડે. આ વાત થઈ ગઈ શરીર રચના. હવે તંત્રની વાત કરીએ તો કે પ્રચલન માટે શું છે. આપણે હલનચલનની વાત કરી તો કે પ્રચલન. હવે પ્રચલન કઈ રીતે કરે? હવે શું આપણે ધ્યાનમાં રાખો તો આપણને જલ્દી ખ્યાલ આવે. તો કે પ્રચલન માટે અળસિયામાં કાઇટિનના બનેલા વજ્રકેશો, અળસિયામાં કાઇટિનના બનેલા વજ્રકેશ અને એ વજ્રકેશ દ્વારા એ હલનચલન. એ જ રીતે રેતી કીડામાં શું હોય? અભિસરણ પાથ. રેતી કીડામાં અભિસરણ પાથ અને આ અભિસરણ પાથના આધારે એ પ્રચલન કરશે. બીજી જળોમાં શું હોય? ચૂષકો. જળોમાં ચૂષકો. મતલબ આ બધા શું થઈ ગયા? આપણા ઉદાહરણ થઈ ગયા ને વિદ્યાર્થી મિત્રો. ચલો પ્રચલન માટે આવી રચના હોય છે. હવે આપણે એના પાચન માર્ગની વાત કરીએ. ચલો પાચન માર્ગ. આગળના સમુદાયની અંદર કેવું હતું? તો કે સંપૂર્ણ પાચન માર્ગ હતું. તો અહીંયા પણ કેવું હશે? સંપૂર્ણ માર્ગ. પણ નલિકામાં નલિકા હોય. સંપૂર્ણ પાચન માર્ગ કઈ રીતે? નલિકામાં નલિકા એવી રચના હોય. નલિકામાં રચના હોય એવું કહી શકાય. બરાબર. હવે એની અંદર આપણે શ્વસનની વાત કરીએ તો કે વાયુના સામાન્ય પ્રસરણ એટલે શ્વસન તંત્રની હજી કોઈ રચના હજી સુધી આવી નથી. આના પછીના સમુદાયની અંદર આવી જશે. શ્વસન તંત્રમાં તો કે સામાન્ય વાયુના પ્રસરણ દ્વારા એટલે કે શરીરના જે સામાન્ય વાયુના પ્રસરણ એટલે કે કોષીય શ્વસન આપણે કહી શકીએ. કોષ દ્વારા પ્રસરણ પામે છે. ચાલો ઉત્સર્જન. તો કે ઉત્સર્જન માટે ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે. શું આવેલી હોય છે? ઉત્સર્ગિકાઓ. તેમાં ઉત્સર્ગિકાઓ આગળ જૂથ કોષો હતા, અહીંયા ઉત્સર્ગિકાઓ હોય. એમ ધીરે ધીરે રચના બદલાતી જાય છે. અને તમને આ ચલાવીને એક ક્વેશ્ચન કહું, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે એવો છે. ચલો એની અંદર બીજું તો ઉત્સર્ગિકાઓ જે છે એ દેહ કોષ્ઠ જળમાંથી ઉત્સર્ગ દ્રવ્યો શોષીને તેનો નિકાલ કરે છે. તો ઉત્સર્ગિકાઓ શું કરશે? તો કે દેહ જળ માંથી ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કરી અથવા શોષી તેને બહાર ત્યજે છે. આ ઉત્સર્જન તંત્રની વાત કરી. હવે આપણે એના પછી વાત કરીએ તો કે રુધિરાભિસરણ તંત્ર. રુધિરાભિસરણ તંત્ર એની અંદર શું હશે વિદ્યાર્થી મિત્રો? તો કે તે પ્રથમ વખત આ સમુદાયમાં જોવા મળે છે. અને એના બીજા મુદ્દામાં કહીએ તો કે બે પ્રકારનું હોય છે. કેવું હોય છે? કેવું હોય છે? બંધ પ્રકારનું. બે પ્રકારનું તો આપણે જોઈ ગયા છીએ. તો કે સૌ પ્રથમ આ સમુદાયમાં જોવા મળે. અત્યાર સુધી રુધિરાભિસરણ તંત્ર હતું જ નહીં. અને કેવું છે? બંધ પ્રકારનું. યાદ કરો રુધિરાભિસરણ મેં તમને દર્શાવ્યું હતું ખુલ્લું અને બંધ. તો અહીંયા કેવું હોય છે? બંધ પ્રકારનું. બરાબર. બીજું શ્વસન રંજક દ્રવ્ય હોય તરીકે એટલે કે રુધિરની અંદર શું હોય? શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન હોય છે. શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન એટલે HB આપણે શું કહીએ ને? HB જે એની અંદર હોય છે. અને જે શું કરશે? તો કે રુધિર રસમાં દ્રાવ્ય હોય છે. હિમોગ્લોબિન હોય જે રુધિર રસમાં દ્રાવ્ય હોય છે. આ વાત થઈ ગઈ રુધિરાભિસરણ તંત્રની. હવે વાત કરીએ ચેતાતંત્ર. સામાન્ય ચેતાતંત્ર આગલા સમુદાયમાં હતું તો અહીંયા એની અંદર બદલાવ આવશે. શું આવશે? સુવિકસિત ચેતાકડી
ચેતાકંદો આવી રચના હોય છે. ચેતાતંત્રની વાત ચેતાતંત્ર શું હોય તો સુવિકસિત ચેતાતંત્ર, સુવિકસિત ચેતાકડી રચના જોવા મળે. બીજી શું રચના જોવા મળશે તો કે ચેતાકંદો જોવા મળશે અને બેવડું ચેતારજ્જુ. ચેતાકંદ, બેવડું ચેતારજ્જુ જોવા મળે. મતલબ કે ચેતાતંત્રની શરૂઆત થઈ ગઈ છે. બરાબર. ચેતાતંત્ર શરીરની વક્ષ બાજુ હોય છે. તો કે ચેતાતંત્ર શરીરની વક્ષ બાજુએ હોય છે. મતલબ કે ચેતાતંત્રની રચના આપણે સમજવાની છે. ચેતાતંત્રની આકૃતિ હું દોરીને તમને સમજાવું કે કેવી હોય છે. આકૃતિ જોઈએ કેવી રચના હશે તો કે એની અંદર ચેતાકંદની રચના હોય અને એની સાથે જોડાયેલી રચના હોય. તો કે એ આ રીતે રચના આ ટાઈપની રચના હોય. હવે એની સાથે શું જોડાયેલું હોય તો કે બેવડું ચેતારજ્જુ. આ ટાઈપની રચના હોય. બરાબર. હવે એની અંદર આપણે નામ નિર્દેશન કરીએ તો કે આ જે અહીંયાની રચના હોય એને શું કહેવામાં આવે? ચેતાકંદ. આ જે રચના જે છે આટલી જે આ કડી જેવી રચના એને શું કહેવામાં આવે? ચેતાકંદ. આ જે રચના છે જેને શું કહેવામાં આવે? બેવડું ચેતારજ્જુ. અને એની જે ચેતાકડી છે એની અંદર શું હોય તો કે આની અંદર શું હોય? ચેતા. તો આ જે રચના છે આવી શરૂઆતમાં રચના જોવા મળે છે એને શું કહેવામાં આવે? ચેતાતંત્ર. હવે આની અંદર આપણે પ્રજનન તંત્રની વાત કરીએ તો કે પ્રજનન તંત્ર અળસિયા અને એની જાતોમાં દ્વિલિંગી હોય છે. કેવું હોય છે? દ્વિલિંગી હોય છે પ્રજનન તંત્ર. તો કે અળસિયા અને જાતોમાં કેવું હોય? દ્વિલિંગી. કેવું હોય? દ્વિલિંગી. દ્વિલિંગી એટલે કે એક ગૃહી. કેવું કહેવામાં આવે? એક ગૃહી કહીએ છીએ. બરાબર. હવે રેતી કીડામાં કેવું હોય તો કે એકલિંગી એટલે કે એની અંદર બી દ્વિગૃહી હોય છે. રેતી કીડા એના પણ દ્વિગૃહી હોય છે. દ્વિગૃહી એ શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એક ગૃહી અને દ્વિગૃહી. બરાબર. રેતી કીડામાં કેવું હોય? દ્વિગૃહી એટલે એકલિંગી કહેવામાં આવે. પેલું એકલિંગી. બરાબર. દ્વિગૃહી એટલે કે એકલિંગી કહીએ છીએ. અળસિયા જળો બંનેમાં ગર્ભ વિકાસ સીધો. અળસિયા અને જળો આ બંનેમાં ગર્ભ વિકાસ સીધો. જ્યારે બીજા પ્રાણીઓ એટલે કે રેતી કીડામાં એક પરોક્ષ વિકાસ હોય છે. રેતી કીડામાં પરોક્ષ. કોનો વિકાસ? ગર્ભનો વિકાસ. હવે આ એટલે કે શું કહેવામાં આવે તો કે ડિંબ જોવા મળે છે. એટલે શું કહેવામાં આવે? ડિંબ જોવા મળે. આની અંદર ઉદાહરણ તરીકે જો આપણે લખવું હોય તો અહીંયા લખી દઈએ આપણે ઉદાહરણ. ઉદાહરણમાં કોણ આવે? અળસિયું, જળો, રેતી કીડો. આ બધા એના ઉદાહરણ આવે છે.
તો અહીંયા આપણે નુપૂરક જે હતું એ પણ પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંધિપાદી સમુદાયની ચર્ચા કરીશું. અને આપણે એક ક્વેશ્ચન કહી દઉં કે એવો ક્વેશ્ચન પૂછાય છે અમુક સમુદાયને અનુરૂપ કે ભાઈ નુપૂરક છે, સૂત્રકૃમિ છે, બરાબર, એની અંદર ઉત્સર્જન તંત્રના તફાવતને આધારે એનો જવાબ લખો. તો તફાવત એટલે ઉત્સર્ગિકાઓ છે, જ્યોતકોષો છે, આવા ડિફરન્સને આધારે એક ક્વેશ્ચન પૂછાય છે. એટલે આ તમારે સામાન્ય નહીં લેવાનું, એને નોટ ડાઉન કરજો, બરાબર, અને એના પર ભાર મૂકજો થોડું, બરાબર. તો અહીંયા આપણે આપણું લેક્ચર અટકાવીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા સમુદાય સાથે ચર્ચા કરીશું. ધન્યવાદ.